નમસ્તે. આર્યકન્યા ગુરુકુલમાં વેકેશન દરમિયાન એક ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તજજ્ઞ તરીકે ડૉક્ટર વિશાલભાઈ ભાદાણી કે જે લોકભારતી સણોસરાથી આવેલા હતા, તેના દ્વારા અમને નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર બાળકોના શિક્ષણ આપતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને આ એફડીપીને અંતે એક નિબંધ લેખન કરવાનું હતું. તો આ નિબંધનું પઠન આજે હું તમારી સમક્ષ કરી રહી છું. મારા નિબંધનું શીર્ષક છે ચાલો થોડા ઉપર ઉઠીએ. શિક્ષક એ સમાજનો આધારસ્તંભ છે. શિક્ષક એક એવો દ્રષ્ટા છે જે ભવિષ્યની પેઢીને તૈયાર કરે છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિશ્વ જ્યારે ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યારે શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની બની રહી છે. આજના યુગમાં બાળક જ્યારે સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરતો થઈ ગયો છે, ત્યારે માહિતી અને જ્ઞાન તો ટેકનોલોજીના માધ્યમથી તે મેળવતો થઈ ગયો છે. આજે બાળકને જોઈતી તમામ માહિતી તે તેના આંગળીના ટેરવે મેળવતો થઈ ગયો છે. ત્યારે શું તેમને એક એવા શિક્ષકની જરૂર છે જે માત્ર તેમને માહિતી આપે, માત્ર પુસ્તકનું જ જ્ઞાન આપે? શીખવવાનું કામ શિક્ષકનું કે માહિતી આપવાનું કામ શિક્ષકનું નથી, પરંતુ બાળક પોતાની જાતે કેવી રીતે શીખે, તે પોતાના અનુભવ દ્વારા જ્ઞાન કેવી રીતે મેળવે, તેના માટે બાળકને તૈયાર કરવાનું છે. બાળક પાઠ્યપુસ્તકની માહિતીને વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગ કરે અને જીવાતા જીવન સાથે કેવી રીતે જોડે, તેના માટે શિક્ષકે એક સહાયકની ભૂમિકા ભજવવાની છે. આપણી હજારો વર્ષથી ચાલતી આવતી ગુરુકુળ પરંપરામાં પણ શિક્ષકની આ જ ભૂમિકા હતી, જેમાં ગુરુ દ્વારા જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ કરી અને બાળકને જીવન જીવવાના પાઠ શીખવવામાં આવતા. ત્યારે કોઈ સ્માર્ટફોન ન હતો, પણ છતાં એ ગુરુકુળ શિક્ષણ દ્વારા અનેક મહાન અથવા તો શ્રેષ્ઠતમ ઉચ્ચ કોટીના વિદ્વાનો વિશ્વને મળ્યા છે. બાળકની કેળવણી એક શિક્ષકની જવાબદારી છે, અને તેના માટે સૌપ્રથમ શિક્ષકે એ વિચારવું જોઈએ કે બાળકની આ કેળવણી માત્ર રોજગાર મેળવવા માટે છે કે જીવન જીવવા. આજના ગુણ આધારિત શિક્ષણમાં બાળકને ઉચ્ચ ગુણ કેવી રીતે લઈ આવવા અને મલ્ટીનેશનલ કંપનીમાં કેવી રીતે જોબ મેળવવી અને 8 આંકડાનો પગાર મેળવવો, તે તો એક શિક્ષક શીખવી દે છે, પરંતુ જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓ સામે લડવામાં આજનો યુવાન નિષ્ફળ ગયો છે. તો શું આ સાચી કેળવણી કહેવાય? અને આ પ્રશ્નનો ઉત્તર આપણે ડૉક્ટર વિશાલભાઈએ જે કનેક્ટ ધ ડોટની થિયરી રજૂ કરી, તેમાંથી આપણે મેળવી શક્યા. તેમના મતે કેળવણીના કુલ 6 તબક્કા છે: માહિતી, જ્ઞાન, આવડત, સમજણ, સૂઝ અને ચેતના. અને શિક્ષક દ્વારા બાળકને આ 6 તબક્કામાંથી ક્રમબદ્ધ રીતે પસાર થઈ બાળકને એક શ્રેષ્ઠ નાગરિક બનાવી શકાય. એ જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ એક શ્રેષ્ઠ પરિણામ લાવી શકે. કેળવણીના આ પ્રથમ 3 તબક્કા એટલે માહિતી, જ્ઞાન અને આવડત, એ રોજગારી મેળવવા માટે પૂરતા છે, અને હાલની શિક્ષણ પદ્ધતિમાં આ 3 તબક્કા ઉપર જ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ જીવન જીવવા માટે બીજા 3 તબક્કા એટલે કે સમજણ, સૂઝ અને ચેતના પણ એટલા જ જરૂરી છે. કેળવણીના આ તબક્કા એક બિંદુ સમાન છે, અને જો શિક્ષણ આ બિંદુઓને જોડતો જશે, તો જેવી રીતે સરસ મજાના ટપકા જોડી એક રંગોળી કે એક ભાતચિત્ર બનાવી શકાય, તેવી જ રીતે કેળવણીના આ તબક્કાને જોડી બાળકના જીવનનું શ્રેષ્ઠ ઘડતર કરી શકાય. આજનો શિક્ષક કેળવણીના પ્રથમ 2 તબક્કાનો મહત્તમ ઉપયોગ કરે છે. આજનો શિક્ષક
વક્તા છે અને વિદ્યાર્થી શ્રોતા છે. અને માત્ર કથન પદ્ધતિ દ્વારા પાઠ્યપુસ્તકની માહિતી વિદ્યાર્થીને ગોખાવવામાં આવે છે અને પરિણામ વખતે શિક્ષક ગર્વ સાથે કહે છે કે મેં શીખવાડ્યું હતું. પરંતુ શિક્ષણવિદ જ્હોન ડુએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને શીખવવાને બદલે કંઈક એવી પ્રવૃત્તિ આપો કે જેમાં એને વિચારવું પડે અને જેમાંથી એનું શીખવાનું આપોઆપ થાય. આમ જ્યારે શિક્ષક દ્વારા બાળકને કોઈ પ્રવૃત્તિ આપવામાં આવે ત્યારે પ્રથમ ત્રણ ડોટ એટલે કે વિચાર, ક્રિયા અને અનુભવ એ જોડાય છે. શિક્ષકે ક્લાસમાં જઈ બાળકને એવા પ્રશ્નો પૂછવાના છે કે જેથી બાળક વિચારતું થાય. ત્યારબાદ ક્લાસમાં એવી પ્રવૃત્તિ કરાવવાની કે આ ક્રિયા દ્વારા બાળક જાતે શીખતું અને જે અનુભવે તે અનુભવ આજીવન એની સ્મૃતિમાં અંકિત થાય. અને એટલે જ તો કહેવાય છે ને કે અનુભવ છે એ જ શ્રેષ્ઠ શિક્ષક છે. અને ત્યાર પછીના 3 ડોટ એટલે પ્રકૃતિ, સમાજ અને વ્યક્તિ. બાળક જે સમાજમાંથી આવે છે, જે વાતાવરણમાં તેનો ઉછેર થયો છે, તેના સંદર્ભમાં બાળકને શીખવવામાં આવે તો બાળક ઝડપથી શીખે છે. એવું કહેવાય છે ને કે જે વસ્તુમાં બાળકને રસ હોય તેને શીખવવું પડતું નથી, તે જાતે શીખી જાય છે. જેમ કે આપણે સ્માર્ટફોન બાળકને શીખવતા નથી, બાળક આપોઆપ શીખી જાય છે. તો બાળકને કેળવવા માટે શિક્ષકમાં કયા ગુણો હોવા જોઈએ? તો સૌપ્રથમ શિક્ષકનો ગુણ છે સમર્પણ. શિક્ષક પોતાના કાર્યને સમર્પિત હોવો જોઈએ. બીજા શું કરે છે એ ન જોતા મારે શું કરવું જોઈએ એ એક શિક્ષક માટે ખૂબ જરૂરી છે. અને સમર્પણની ભાવના ત્યારે જ આવે કે જ્યાં પ્રેમ અને કાળજી હોય. પ્રેમની પૂર્વ શરત એટલે પ્રસન્નતા. શિક્ષક જ્યારે પોતાના વર્ગખંડમાં જાય છે ત્યારે તે બધું જ ભૂલી માત્ર પ્રેમ, કાળજી અને પ્રસન્નતા સાથે એ વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે બાળકમાં એક આશ્ચર્ય જાગે છે. બાળકને એવું લાગે છે કે આજે શિક્ષક નવું શું કરશે? કેમ કે દરેક શિક્ષકના મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે ભવિષ્યમાં મારા કયા ગુણને આધારે મારા વિદ્યાર્થીઓ મને યાદ કરશે. જ્યારે શિક્ષક એક શિક્ષક માટે અને સહાયક બને છે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક વિશ્વાસનો સંબંધ સ્થપાય છે. અને આમ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક ભાવાત્મક જોડાણ થાય છે. અને જ્યારે કોઈની સાથે તમે એક ભાવથી જોડાવ છો ત્યારે તમારા મગજમાંથી ડોઝ એટલે કે 4 હેપીનેસ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. એ હોર્મોન્સ છે ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન. આ હોર્મોન્સ રિલીઝ થવાથી બાળક પ્રસન્નતા, ખુશી, પ્રેમ જેવા વિધાયક આવેગો અનુભવે છે અને કોઈ પણ ક્રિયા એ સારી રીતે શીખી શકે છે. શિક્ષકમાં બીજો ગુણ સેવાનો હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવે સેવા કરવી. બાળકની કેળવણી માટે અવિરત શીખતા રહેવું. એક શિક્ષક આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. નવું જાણવું અને શીખવાની જિજ્ઞાસા તેનામાં હોવી જોઈએ. સેવા કરવાથી એટલે કે મોટા કે મહાન બનવાનું નથી, પરંતુ તમારે બાળકને શીખવા માટેનું માધ્યમ બનવાનું છે. બાળકને જુદી જુદી પ્રવૃત્તિઓ આપી અને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે કે જેમાંથી બાળક પોતાની જાતે શીખે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે. શિક્ષકનો ત્રીજો ગુણ એટલે કે સંગઠન. બધાને સાથે જોડી અને આગળ વધે અને સ્વયં શિસ્ત એ શિક્ષકનો ચોથો ગુણ છે, જે ખૂબ જ આવશ્યક છે. જ્યાં સુધી તમે અનુશાસિત નહીં બનો ત્યાં સુધી બાળકને અનુશાસન તમે શીખવી નહીં શકો. માટે એક શિક્ષકે સ્વયં શિસ્ત હોવું ખૂબ જરૂરી છે અને તો જ બાળકને પણ તમે અનુશાસિત કરી શકશો. અને શિસ્તની સાથે
એકાગ્રતા તો આપોઆપ આવે છે. બાળક જ્યારે એકાગ્ર થઈ અને જ્ઞાન મેળવશે ત્યારે આ જ્ઞાનના આધારે તેનામાં આત્મવિશ્વાસ વધશે અને પોતાના જીવનનું ઘડતર પોતાની જાતે કરી શકશે અને જીવનને મહત્તમ ઊંચાઈ ઉપર લઈ જઈ શકશે. આ ઉપરાંત બાળકમાં પ્રત્યાયન, તાર્કિક વિચારણા, સમસ્યા ઉકેલ જેવી ક્ષમતાઓ પણ વિકસાવવી જોઈએ અને તેના દ્વારા બાળકને સર્જનાત્મક બને અને બાળક સંશોધન કરતો થાય અને શ્રેષ્ઠતમ પરિણામ તારવતા શીખે. આમ બાળકની સંપૂર્ણ કેળવણી એક શિક્ષકની નૈતિક ફરજ છે અને એક શિક્ષક તરીકે મારે આ ભૂલવું જોઈએ નહીં. તો ચાલો આપણે થોડા ઉપર ઉઠીએ. નમસ્તે.